પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. જામનગરની સરકારી જીજી હોસ્પિટલનો એનેસ્થેસિયા વિભાગ વિવાદમાં સપડાયો. પ્રોફેસર ડોક્ટર દીપક રાવલ સામે જાતીય સતામણીની લેખિતમાં ફરિયાદ. ડોક્ટર રાવલ ફોટા મોકલીને હેરાન કરતા હોવાના મહિલા તબીબનો આરોપ છે. તેમને ડીન સહિતના લોકો ડોક્ટર રાવલને છાવરી રહ્યા હોવાનો પણ દાવો છે. હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના વડા ડોક્ટર વંદના ત્રિવેદીએ આપી છે પ્રતિક્રિયા. કહ્યું કે મહિલા તબીબે કરેલી ફરિયાદીની વાત ધ્યાનમાં આવી છે. જેની સામે આરોપ લગાવવામાં આવ્યો છે તે પણ પ્રાધ્યાપક છે. વિગતવાર તપાસ અને પૂરતી માહિતી બાદ સંસ્થાના વડા કાર્યવાહી કરશે. સાબરકાંઠા પ્રાંતિજના વડવાસામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં લોકોનો હોબાળો. શાળાના આચાર્યના વિરોધમાં ગ્રામજનોએ મચાવ્યો છે હોબાળો. આચાર્ય શિક્ષિકાની જાતીય સતામણી કરતો હોવાનો લોકોનો આરોપ છે. આચાર્ય શિક્ષિકાને સોશિયલ મીડિયા પર બીભત્સ શાયરી મોકલતો હોવાનો આરોપ છે. ગ્રામજનોએ શાળાના આચાર્યની બદલી કરવાની માંગ કરી છે. સાબરકાંઠા પ્રાંતિજના પેલુદ્રા નજીક ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે. રોષે ભરાયેલા લોકોએ બે ડમ્પરને આગ લગાડી છે. બેફામ દોડતા રેતી હેરફેર કરતા ડમ્પરે અકસ્માત સર્જ્યો. રોષે ભરાયેલા સ્થાનિકોએ પેલુદ્રા નજીક બે ડમ્પરને આગ ચંપી કરી. રાજ્યભરમાં હાલ બેવડી ઋતુનો પ્રભાવ છે. પવનની દિશા બદલાતા રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ છે. ગરમ પવન ફૂંકાવાની શરૂઆત થતાં તાપમાનમાં વધારો નોંધાયો છે. આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેવાની આગાહી છે.